નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર કુદરતી સંસાધનો ભણ્યા કે કુદરતી સંસાધનો કોને કહેવાય. તો કુદરત દ્વારા જે આપણને મળ્યું છે એને આપણે કુદરતી સંસાધન કહીશું. માણસ પોતાના બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાના જીવન વિકાસમાં જે વસ્તુનો ઉપયોગ કરે છે એને આપણે કુદરતી સંસાધન કહીશું. એમાં ભૂમિ, જળ, જમીન, ખનિજ અને વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, આજે આપણે આ બધા જે સંસાધન છે કુદરતી સંસાધન, એમાં જમીન, તો પહેલું જે સંસાધન છે જમીન, તો જમીન વિશે આજે આપણે ભણવાના છે. તો પહેલો પ્રશ્ન થાય કે જમીનનું નિર્માણ કેવી રીતે થયું. પૃથ્વી ઉપર જે પડ આવેલું છે અને એની ઉપર જે વૃક્ષો વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીશું. પણ ધોરણ 8 ની અંદર હું પ્રશ્ન કરું કે મિત્રો આપણે જમીન કોને કહીશું, તો મને જવાબ જોરદાર મળે, સર આપણે જમીન ઉપર રહીએ છીએ, રહેઠાણ છે આપણું, ખેતી કરીએ છીએ, એને જમીન કહેવાય છે. સરસ, સાચી વાત છે. પણ આ જમીનનું નિર્માણ કેવી રીતે થયું, તો આ જમીનની અંદર એવા કણો આવેલા છે, એ કણોની અંદર સેન્દ્રિય તત્વો ઉમેરાય છે, હવા અને ભેજનું પ્રમાણ હોય છે ત્યારે જમીન બને છે. ખડકો છે, ખડકો ઉપર હિમ, તાપમાન અને ઠંડી, આ બધાના લીધે એનું ખવાણ થાય છે, એનું ધોવાણ થાય છે અને એની અંદર જૈવિક તત્વો, હવા અને એની અંદર ભેજ ઉમેરાય છે ત્યારે જમીનનું નિર્માણ થાય છે. પહેલા જમાનાની અંદર પ્રાચીન સમયમાં જ્યારે પૂછીએ કે જમીનના કેટલા ભાગ, તો કે બે. કયા? બે ભાગ, ઉપજાઉ અને બિન ઉપજાઉ. પછી એ લોકો રંગ પ્રમાણે વહેંચણી કરી દે. રંગ પ્રમાણે કે ભાઈ રાતી જમીન, ભૂખરી જમીન, પીળી જમીન, લાલ જમીન ને કાળી જમીન. તો મિત્રો, આપણા ભારત દેશની અંદર 43% ભાગ મેદાની પ્રદેશ છે, મેદાની જમીન છે, 30% ભાગ પર્વતીય છે અને 27% ભાગ ઉચ્ચ પ્રદેશ છે. હવે આપણા ભારતની અંદર જે કૃષિ પર જે સંશોધન કરતી સંસ્થા છે ICAR, એ સંસ્થાએ ભારતની અંદર 8 પ્રકાર પાડ્યા છે. કારણ કે ભારત એક વિશાળ દેશ છે, બધી જગ્યાએ એક સરખી જમીન નથી ધરાવતો. ક્યાંક પર્વતીય, ક્યાંક ઉચ્ચ પ્રદેશ, ક્યાંક કાપણી, ક્યાંક કાળી જમીન, ક્યાંક રાતી, કોઈ ભૂખરી, રણ પ્રકારની, આમ અલગ અલગ જમીન જોવા મળે છે. તો ભારત સરકારે જે 8 પ્રકાર પાડ્યા છે ને, એમાંનો આપણે એક પહેલો પ્રકાર જોઈશું. કાપની જમીન. આ કાપની જમીન નદીઓના નિક્ષેપને કારણે થતી હોય છે. સમગ્ર ઉત્તર ભારતને લઈ લો તમે, બ્રહ્મપુત્રા નદીની ખીણથી માંડીને છેક સતલજ નદીની ખીણ સુધી, પશ્ચિમ બંગાળ, અસમ, બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનો અમુક ભાગ, ત્યાં આ જમીન આવેલી છે. કાપની જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, માટે નાઇટ્રોજનના પ્રમાણને વધારવા માટે કઠોળના પાક લેવામાં આવે છે, જેથી કરીને આ જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધે. અને આ જમીનની અંદર કપાસ, શણ, શેરડી, ડાંગર અને તેલીબિયાંનું વાવેતર થાય છે. હવે આપણે રાતી જમીન જોઈશું. એને લાલ જમીન પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ,
કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાના, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના રાજ્યો એ મેઘાલય, નાગાલેન્ડ ને બધા જે રાજ્યો છે એ રાજ્યોમાં આ રેતી જમીન જોવા મળે છે. આ જમીનની અંદર કાંકરા અને ચૂનાનું પ્રમાણ બિલકુલ જોવા મળતું નથી અને આ જમીનમાં નાઇટ્રોજન અને પોટાશની પણ બહુ કમી છે. માટે આ જમીનની અંદર બટાકા, મગફળી, તમાકુ, કપાસ અને તેલીબિયાંનું વાવેતર થાય છે. ત્યારબાદ હવે આપણે કાળી જમીન જોઈશું. કાળી જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. કાળી જમીન દખ્ખનમાં જે લાવાના પથરાવને કારણે આ જમીનનું નિર્માણ થયું છે. આપણે આ જમીનનો વિસ્તાર જોઈએ તો મધ્ય ભારત વિચારી લઈએ, કારણ કે સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, કર્ણાટકનો ભાગ, ગુજરાતની અંદર વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ બધા જિલ્લાની અંદર આ કાળી જમીન આવેલી છે. કાળી જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, કાર્બોનેટનું પ્રમાણ ખૂબ જ વધારે છે. માટે આ જમીન ખૂબ જ ફળદ્રુપતા ધરાવે છે. કાળી જમીન નું એક ખાસિયત છે કે બીજી બધી જમીનની અંદર આપણે પાણી લઈએ ને તો અમુક સમય પછી એનું ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જ્યારે કાળી જમીનની અંદર ભેજનું પ્રમાણ લાંબા સમય સુધી ટકી રહે છે. માટે કાળી જમીન એક ફળદ્રુપતા વાળી જમીન છે. કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે, કારણ કે કાળી જમીનની અંદર કપાસનું ખૂબ જ વાવેતર થાય છે અને કપાસના પાકને યોગ્ય જમીન છે. કાળી જમીનમાં ડાંગર, ઘઉં, કપાસ, તમાકુ, મગફળી વગેરેનો પાક લેવામાં આવે છે. હવે આપણે લેટેરાઇટ જમીન જોઈએ. લેટેરાઇટ જમીનને પડખાવ જમીન પણ કહેવામાં આવે છે. આ જમીન એના લો ઓક્સાઇડને કારણે લાલ દેખાય છે અને લેટેરાઇટ જમીન એ લેટિન ભાષાના લેટર શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. લેટેરાઇટ જમીન એ મધ્યપ્રદેશ, રાજસ્થાનનો અમુક ભાગ, દક્ષિણમાં તમિલનાડુ, તેલંગાનાની અંદર અને પૂર્વ ભારતમાં અમુક ભાગ ધરાવે છે. આ જમીનની ખાસિયત એ છે કે આ લેટેરાઇટ જમીન જ્યારે ભીની થાય છે ને ત્યારે માખણ જેવી થઈ જાય છે, મુલાયમ થઈ જાય છે. જ્યારે સુકાય છે ને ત્યારે એકદમ કઠણ બની જાય છે. માટે આ જમીનની અંદર ફળદ્રુપતા ઓછી છે. માટે ખાતરનો ઉપયોગ કરીને આ જમીનમાં ઘઉં, ડાંગર અને ખાસ કરીને ચા, કોફી અને કાજુનું પણ વાવેતર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન નામ સાંભળતા જ ખબર પડી જાય હશે કે રણ એટલે ભાઈ રેતી 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 હશે. સાચી વાત છે. રણ પ્રકારે રેતી રાજસ્થાનનો મોટો ભાગ, પંજાબ અને હરિયાણાનો મોટો ભાગ અને ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છનો ભાગ, આની અંદર આ રણ પ્રકારની જમીન આવેલી છે. આ જમીનની અંદર વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં પડે છે, એટલે ત્યાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ત્યાંની આબોહવા શુષ્ક અને અર્ધ શુષ્ક જોવા મળે છે. માટે ત્યાં વાવેતર ખૂબ ઓછું થાય છે, ઉત્પાદન પણ ઓછું થાય છે. પરંતુ ઉત્તર રાજસ્થાનની અંદર સતલજ નદી પર બંધ બાંધીને કેનલ લાવીને ત્યાં પરિયોજના દ્વારા જે ખેતી કરવામાં એમાં હરિયાળી ક્રાંતિ આવી છે. જો કુવા અને નહેરોનું પ્રમાણ વધે તો હરિયાળી ક્રાંતિ લાવી શકાય, પણ એવું ભારતની અંદર બહુ જ કૃષિની અંદર આપણો દેશ ઘણો પાછળ કહી શકાય. એટલે ત્રણ પ્રકારની જમીનની અંદર બાજરી અને જુવારનો જ પાક થાય છે. હવે આપણે જોઈએ પર્વતીય જમીન. પર્વતીય જમીન એ હિમાલયના ક્ષેત્રોમાં દાર્જિલિંગ, અસમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર આ બધા રાજ્યોની અંદર જોવા મળે છે. 2700 થી 3100 મીટરની ઊંચાઈ એકદમ પાતળી જમીન આવેલી છે. આ જમીન ઉપર ચીડ અને દેવદારના વૃક્ષો થાય છે. હવે જોઈએ જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન
હિમાલયના જંગલો, તરાઈના જંગલો, મધ્યમાં સહ્યાદ્રીના સાપુતારાના જંગલો, આખા ભારતની અંદર જે જંગલો છે, જંગલોની અંદર જ્યારે જંગલોના પાંદડા ખરી પડે છે તો જમીન બિલકુલ દેખાતી નથી, પણ જ્યારે એ પાંદડા સડી જાય છે ને ત્યારે સેન્દ્રિય જે સડી જાય છે ત્યારે એ જમીનનો કલર કાળો બની જાય છે અને જમીન ખોદીએ ને જેમ જેમ ખોદતા જઈએ એમ લાલ કલરની જમીન નીકળે છે. માટે આ જમીનની અંદર ઘઉં અને ડાંગર જેવા પાકનું વાવેતર થાય છે. હવે જોઈએ દલદલ પ્રકારની જમીન. નામ સાંભળતા જ ખબર પડી જાય કે દલદલ પ્રકારની જમીન પાણી હશે ત્યાં. સાચી વાત છે. પૂર્વ ભારતની આપણે વાત કરીએ, તમિલનાડુ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દરિયા કિનારાના કેટલાક વિસ્તારમાં વર્ષા ઋતુની અંદર આ ભાગોમાં પાણી ભરાઈ જાય છે. જ્યારે અમુક સમય જતા પાણી ઓસરાય અને ત્યાં ડાંગરનો પાક લેવામાં આવે છે, તે પ્રકારની જમીનને દલદલ પ્રકારની જમીન કહેવાય છે. તો મિત્રો, આ હતા આપણા 8 પ્રકાર જમીનના. ભારતની અંદર આ 8 પ્રકારની જમીન આવેલી છે. તો હવે આપણે જોઈએ તો મિત્રો, હવે આપણે જોઈએ જમીનનું ધોવાણ. તો મિત્રો, આજે ભારત દેશની અંદર આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે કે જમીનનું ધોવાણ ખૂબ જ થઈ રહ્યું છે. ભારત દેશના આખા વિશ્વનો પ્રશ્ન છે, કારણ કે જંગલો કપાઈ રહ્યા છે અને નદીઓમાં પૂર આવી રહ્યા છે અને ઘણી બધી સમસ્યાઓ છે. આમ તો જમીનનું ધોવાણ એટલે એનો વ્યાખ્યા એવી બનતી હોય છે કે ખૂબ જ ગતિશીલ હવા જ્યારે આવે ત્યારે એ જમીનના જે કણો ઉડીને બીજી જગ્યાએ જાય છે. ખૂબ જ પાણીનો વેગ અતિશય આવે ત્યારે જમીનનું ધોવાણ થાય છે. જમીનનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થઈ જાય છે. પણ મિત્રો, આ જમીનનું આપણું આ જે પડ છે, ફળદ્રુપ પડ, એ જમીનનું ધોવાણ જો થઈ જતું હોય તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો મિત્રો, જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં જ્યાં જગ્યાએ પર્વતોના ઢોળાવ છે, ઉત્તર પ્રદેશના ઢોળાવ છે, જ્યાં જમીન ખુલ્લી છે, આવી જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ઢોળાવવાળી જમીન પર પાળા બાંધવા જોઈએ અને ચરાણ પણ ઓછું કરાવવું જોઈએ, જેના લીધે જમીનનું ધોવાણ અટકી શકે છે. હવેનો જે મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. તમને એવું થશે આ જમીન ધોવાણ અને અટકાવવાના જે ઉપાયો છે એના જેવું જ આપણે આજે ભણવાના છે, પણ થોડો ડિફરન્સ છે. જમીન સંરક્ષણ એટલે આ જે પૃથ્વીનું ઉપલું પડ છે ને, પડની ઉપરનું એક સામાન્ય જોરદાર પડ, ફળદ્રુપતા ધરાવતું પડ છે. તો જમીનનું ધોવાણ થાય તો એ ફળદ્રુપતા વાળું પડ નીકળી જાય, જેથી એની ફળદ્રુપતા રહેતી નથી. તો આપણે એ ફળદ્રુપતા વાળું પડને બચાવવાનું છે, એને બચાવવાનું છે, કણોને આપણે બચાવવાના છે. જેમ કે આ ઢાળવાળી જમીન છે તો વરસાદ પડે છે તો પાણી એનું વહી જાય છે અને એની સાથે જમીનનું ધોવાણ થાય છે. જ્યારે આ જ પાળવાળી જમીનમાં વરસાદ પડે છે ત્યારે અમુક મીટરે એના પાળા બાંધવામાં આવે છે. હું તમને ફોટોગ્રાફ બતાવું છું પછી. પાળા બાંધવામાં આવે છે તો પાણીનો આ પાળાની અંદર સંગ્રહ થાય છે, જેથી ભૂગર્ભ જળનું ઊંચું આવે છે. ભૂગર્ભ જળ ઊંચું આવે છે અને આ જમીનનું ધોવાણ પણ અટકે છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો. બધાને ખબર છે કે જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષોની ખૂબ જ જરૂર પડે છે, કારણ કે વૃક્ષોના મૂળ જમીનનું ધોવાણ અટકાવવાની અંદર ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે.
બધી જગ્યાએ પર્વતો છે, જ્યાં ગોચર છે, જ્યાં ખુલ્લી પડતી જમીન છે ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ઢોળાવવાળી જમીન પર આડબંધ બાંધવા જોઈએ અને આડબંધ બાંધ્યા પછી જ્યાં ઓછો ઢોળાવ હોય, વધારે ઢોળાવ હોય ત્યાં આડબંધ પાળા બાંધી દેવા જોઈએ. ચરાન ઓછું કરાવવું જોઈએ. નદીઓમાં જ્યારે ભારે પૂર આવે છે ને ત્યારે એ નદીઓની ભેખડો બહુ ધસરી જતી હોય છે. તો એ નદીઓનું બંધ બાંધી અને એ નદીઓની સૂકી નદીઓમાં પાણી વાળી દેવાનું, જેથી કરીને એ નદીઓનું પણ ભૂગર્ભ જળ એ નદીઓના પાણી થકી ઊંચા આવે અને બધી નદીઓના કોતરોની અંદર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. તો મિત્રો, જમીનનું નિર્માણ, જમીનના પ્રકારો અને જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે અને જમીનનું ધોવાણ અટકાવવા આપણે શું કરવું જોઈએ, તો આપણે આ આજે ભણ્યા છીએ. તો હું તમને નકશા દ્વારા 2 મિનિટમાં થોડી સમજણ આપું છું. તો મિત્રો, આ જે જમીન છે એમાં જે યલો કલર છે